તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી ઘાસ ચારા સહાય યોજના શરૂ કરવામાં આવી છે। યોજના અંતર્ગત રાજ્યના પશુપાલકોને ખરીફ અને રવિ સિઝન દરમિયાન મકાઈ, જાર, બાજરી અને રચકા જેવા ઘાસ ચારાના બીજની મિની કીટ વિના મૂલ્યે આપવામાં આવે છે। તો મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થયા છે કે જેમાં મકાઈ, જાર, બાજરી, રચકો જેવા બિયારણની કીટ મફતમાં આપવામાં આવશે। તો મિત્રો, આ મફતનો લાભ લેવા માટે ખેડૂત પશુપાલકની પાત્રતા શું હોવી જોઈએ, યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડશે, આ ફોર્મ ક્યાં જમા કરાવવાનું થશે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલાં મિત્રો, મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ। ત્યાર પછી અરજદાર પાસે ઓછામાં ઓછું એક પશુ હોવું જોઈએ। ગાય, ભેંસ, બકરું, ઘોડું, ગધાડું કોઈ પણ એક પશુ હોવું જોઈએ। ત્યારબાદ પશુપાલક પાસે ઓછામાં ઓછી 1 વીઘા જેટલી જમીન હોવી જોઈએ। ત્યારબાદ આ યોજનામાં SC, ST, OBC, જનરલ જેવા તમામ નાના મોટા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો કે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડે એની વાત કરીએ તો એમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જમીનના ઉતારા 7, 12 અને 8A, ત્યારબાદ બેંકની પાસબુક, ત્યારબાદ પશુનો ટેગ નંબર અથવા તો પશુ હોવાનો દાખલો, ત્યારબાદ જો અરજદાર SC, ST જાતિમાં આવતા હોય તો એમને જાતિનો દાખલો। તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે। હવે મિત્રો, કે આમાં ફોર્મ કેવી રીતના ભરવાનું એ પ્રશ્ન। તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આ ખેડૂતની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે તમે તમારી ગ્રામ પંચાયતમાં VC એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે ભરાવી શકો છો, અથવા તો તમે તમારી જાતે તમારા મોબાઈલથી પણ ભરી શકો છો, જેના વિશે મેં વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો મિત્રો, તમારે ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી તમારે એની પ્રિન્ટ કઢાઈ લેવાની છે અને જે મેં આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ બધાની ઝેરોક્સ આ પ્રિન્ટ સાથે જોડી દેવાની છે અને અરજી કર્યાના 7 દિવસની અંદર આ બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દેવાના છે। હવે આ ડોક્યુમેન્ટ્સ ક્યાં જમા કરાવવાના એ પ્રશ્ન। તો મિત્રો, આ ડોક્યુમેન્ટ્સ તમારા તાલુકા પંચાયતમાં પશુપાલન ખેતીવાડી વિભાગની કચેરી હોય ત્યાં જમા કરાવવાના છે। તો ત્યાર પછી તમારે રાહ જોવાની છે તમારી અરજી મંજૂર થાય ત્યાં સુધી। તમને SMS દ્વારા અથવા ફોન કરીને જાણ કરવામાં આવશે, તો એ લોકો જ કહેશે આ જગ્યાએથી આ બિયારણ કીટ લઈ જાઓ। તો મિત્રો, આવી રીતે તમે આ યોજનામાં ફોર્મ ભરી લાભ લઈ શકો છો। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।